રાજકોટના 150 રિંગ રોડ બિગ બાઝાર હજી 3 BHK લક્ઝરિયસ ફ્લેટ શોધી રહ્યા છો તો ચાલો દેખાડી દો। નમસ્કાર દર્શક મિત્રો, હું જિગ્નેશ વસાણી, નવા એસ્ટેટ કન્સલ્ટન્સીમાં આપનું સ્વાગત છે। જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો, જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે। અને જ્યારે આપ પ્રોપર્ટીની ઇન્ક્વાયરી કરો છો ત્યારે એમાં એક પ્રોપર્ટી નંબર આપેલા છે, તે ખાસ અમને જણાવવા, જેથી તમને અમને ડિટેલ્સ બને એટલી વહેલી પ્રોવાઈડ કરી શકીએ। તો અત્યારે આવી ગયા છીએ પ્રોપર્ટીના લોકેશનમાં। સૌથી પહેલાં તમને રોડ દેખાડી દઉં કે મેઇન રોડ ઉપરનો આ પ્રોજેક્ટ આવેલો છે। અને અત્યારે જે એલિવેશન, આપણે એલિવેશન બહારથી જોશું તો તમને એલિવેશન જોઈ શકો છો કે બિલ્ડરે ટોટલી કલર કોમ્બિનેશન કયો, એલિવેશનનું ડિઝાઇન્સ કયો, અને પ્લસ જે લાઇટિંગની લગાડેલું છે, જે તમને નાઇટ વ્યૂનું વિઝન એ હું દેખાડીશ તો એ બી ખૂબ સરસ લાગે છે। તો અત્યારે જે અંડર કન્સ્ટ્રક્શન છે અને ટૂંક સમયમાં જ આનું તમને પોઝેશન પણ મળી શકે છે, એટલે રેડી ટુ મૂવ આપણે આને કહી શકીએ। તો પાર્કિંગ એરિયામાં આવી ગયા છીએ। તમને પાર્કિંગ એરિયાનું દેખાડી દઉં કે જે ચારે બાજુથી ઓપન તમને આ વિંગ મળવાની છે, અને આમાં એલોટેડ કાર પાર્કિંગની પણ વ્યવસ્થા છે, એટલે અંડરગ્રાઉન્ડ પાર્કિંગ છે। અને ગ્રાઉન્ડ ફ્લોર જોયો છો તેમાં પણ તમે પાર્કિંગ કરી શકો છો। હવે ત્યાંથી આગળ આવશું આપણે લિફ્ટ એરિયામાં, તો તમને લિફ્ટનો પેસેજ એરિયા બી દેખાડી દઉં। આમાં તમને 2 લિફ્ટ પણ મળવાની છે અને રિસેપ્શન એરિયા પણ મળવાનો છે। ઇન શોર્ટ ટાઈમમાં જ આ તમને પોઝેશન પણ મળી શકે છે। તો ચાલો આપણે ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરશું, જ્યાં આપણે સેમ્પલ ફ્લેટ આવેલો છે। પછી તમારા પેસેજ એરિયામાં ફ્લેટ ટોટલી ઈસ્ટ વેસ્ટ ઓપન મળવાના છે। અને જે ફ્લેટનો વ્યૂ કહે ને, તો આ પ્રોજેક્ટ એક જ એવો છે મારા હિસાબે કે જે ટોટલી રોડ સાઈડનું તમને ફેસિંગ મળવાનું છે। અને એક માળે 2 ફ્લેટ આવેલા છે, 2 લિફ્ટ તમને મળે છે। અને જે આપણે ફેસિંગ કહેવાય ઈસ્ટ ફેસિંગ, એટલે ઉગમનું મેઇન ડોર તમને મળવાનું છે। સાથે પેસેજ એરિયામાં બી તમને પીઓપી લાઇટ્સ મળવાની છે। તો આવો આપણે લિવિંગ એરિયાની વિઝિટ કરશું। આવી ગયા છીએ તમારા વિશાળ લિવિંગ એરિયામાં। તો તમે સાઇઝ જોઈ શકો છો, ઓલમોસ્ટ સ્ક્વેર સાઇઝ આને હું કહી શકીશ કે ચોરસ આપણે જે સાઇઝ કહે આ સાઇઝ મળવાની છે। જે વાત કરી કે જે ફ્લેટ છે, તો ટોટલી કોઈ બી ફ્લેટ લ્યો તમને રોડ વ્યૂ જ મળવાનો છે। તો સિટિંગ બાલ્કની મોટી સાઇઝમાં તમને સિટિંગ બાલ્કની પણ મળી જાય છે। હવે આનાથી આગળ વાત કરીએ આપણે ડાઇનિંગ સ્પેસની, તો ડાઇનિંગ સ્પેસનું પ્રોવિઝન બહુ જ સરસ અલગથી આપેલું છે। તો આ તમારું ડાઇનિંગ સેટ અહીંયા તમે કરી શકો છો। ત્યાંથી જ નજીકમાં તમને જે કિચનનું કલર કોમ્બિનેશન જોઈ શકો છો। ટોટલી બિલ્ડરે સેનિટરી કયો કે માર્બલ કયો કે ગ્રેનાઇટ કયો, કોઈ પણ એસેસરીઝ છે પ્રીમિયમ બ્રાન્ડનું યુઝ કરેલું છે। તો આમાં અત્યારે ગ્રે કલરનું તમને ગ્રેનાઇટ તમને આમાં મળે છે। સાથે જ જીએસપીસીની લાઇન બી અવેલેબલ છે। અહીંયા તમને વોશ બેસિંગ મળી જવાની છે, આરઓના પોઇન્ટ્સ બી અવેલેબલ છે, અને એર સર્ક્યુલેશન માટે વિન્ડો એક્ઝેક્ટ તેની પાછળની સાઈડ જ તમને સર્વિસ ટેબલ મળી જાય છે। તે પણ સુંદર મજાનું આયોજન કરેલું છે, જેમાં નીચે બી તમને અલગથી સ્પેસ મળી જાય છે। ત્યાંથી આપણે વાત કરીએ વોશ એરિયાની। વોશ એરિયાની સાઇઝ ઘણી મોટી છે। તો આ બી જોઈ શકો છો કે સારામાં સારી વોશ એરિયાની બી સાઇઝ તમને આપેલી છે। હવે આપણે વિઝિટ કરશું બેડરૂમની। તો આવી ગયા છીએ આપણે બેડરૂમમાં, પણ તે પહેલાં જ તમને એક અહીંયા મીડિયમ સાઇઝનો, જે આપણે કહેવાય સ્ટોરેજ માટેનો અલગથી પ્રોવિઝન કરેલું છે। હવે ત્યાંથી આપણે બેડરૂમમાં આવશું। તો આવી ગયા છીએ તમારા ફર્સ્ટ બેડરૂમમાં। તો જે રૂમની સાઇઝ છે ઘણી મોટી મળવાની છે। કબોર્ડનો સ્પેસ છે તો એ તમને અલગ મળી જાય છે। સાથે જ આમાં તમને સ્ટેન્ડિંગ બાલ્કની પણ મળી જવાની છે। તો આ બી તમને રોડ વ્યૂની બાલ્કની મળી જાય છે, અને સાથે અટેચ ટોયલેટ બાથરૂમ। તો આ છે આપણું અટેચ ટોયલેટ બાથરૂમ। ટોટલી બાથ ફિટિંગ છે એ હિન્દુવેર કંપનીનું જ તમને મળી જવાનું છે। આપણે જો સેમી માસ્ટર બેડરૂમ, હવે ત્યાંથી જ તમે નજીકમાં તમને અહીંયા વોશ બેસિંગ, જે સિંકનો પ્રોવિઝન છે તે અહીંયા મળી જવાનું છે, અને કોમન ટોયલેટ બાથરૂમ, તો તેનું પ્રોવિઝન બી તમને આ સાઈડમાં મળી જવાનું છે। ત્યાંથી જ આગળ તમે આવશો, અહીંયા મળી જાય છે તમને ચિલ્ડ્રન અથવા આપણે ગેસ્ટ રૂમ કહી શકીએ। તો આની બી એવરેજ સાઇઝ ઘણી સારી છે। આમાં બી જે કબોર્ડ માટેની સ્પેસ છે એ તમને અલગથી મળી જવાની છે, અને બેક સાઈડમાં જે સ્ટેન્ડિંગ બાલ્કની છે તો એ પણ આપને અલગથી મળી જાય છે। હવે આપણે થર્ડ બેડરૂમ, જે માસ્ટર આપનો બેડરૂમ છે એ જોવાનો છે। તો આવી ગયા છે તમારા થર્ડ માસ્ટર બેડરૂમમાં। મોટી સાઇઝમાં બેડરૂમ મળી જવાનો છે। અટેચ તમને જે
સ્ટેન્ડિંગ બાલ્કની છે તે પણ આપને મળી જવાની છે. તેની જ બાજુમાં કબોર્ડ માટેની સ્પેસ અલગથી આપેલી છે તે પણ મળી જવાની છે અને સાથે અટેચ ટોયલેટ બાથરૂમ. આપણે જોયું 3 BHK નો ફ્લેટ જે 1080 કાર્પેટ છે અને રાજકોટના 150 રિંગ રોડ બિગ બજારથી નજીકમાં ફ્લેટ આવેલો છે જે ન્યૂલી કન્સ્ટ્રક્શન છે. અને ડિટેલ્સમાં તમને જણાવી દઉં તો 1080 કાર્પેટ મળી જવાનો છે જેમાં તમને ગ્રાઉન્ડ ફ્લોર અને અંડરગ્રાઉન્ડ પાર્કિંગ મળવાનું છે અને એક કાર એલોટેડ કાર પાર્કિંગ પણ મળી જવાનું છે. સાથે ચિલ્ડ્રન પ્લે એરિયા પણ મળવાનો છે. અને જે બિલ્ડિંગ છે તે મિડરાઇઝ બિલ્ડિંગ આવે છે. 24/7 સિક્યોરિટી, CCTV કેમેરા, 2 SS ઓટોડોર લિફ્ટ મળી જવાની છે, કોમન સોલાર મળી જવાનું છે. તો ફ્લેટની વધારે ડિટેલ્સ માટે ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો, કમેન્ટ કરો. સ્ક્રીન ઉપર નંબર આપેલા છે તેમાં પણ અમારો સંપર્ક તમે કરી શકો છો. અને દર્શક મિત્રો, જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી આજે સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન ઉપર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે. હું જિગ્નેશ વસાણી રજા લઉં છું. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ભારત.